ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. મંગલાષ્ટક છે. 8 છંદોનો સરસ મજાનો એક સ્તોત્ર. આપણી ધાર્મિક વિધિઓ વિધિવિધાનો જે થતા હોય, જીન મંદિર નિર્માણ હોય, શિલાન્યાસ હોય, અથવા કોઈ પણ માંગલિક કાર્યક્રમો થતા હોય, વિધાન પૂજનોમાં, વેદી પ્રતિષ્ઠા પંચકલ્યાણકોમાં, એમાં પ્રતિ દિવસ સૌથી પ્રથમ એક મંગલાચરણ તરીકે માંગલિક, જેને આપણે કહીએ, આપણા માટે માંગલિક શબ્દ બહુ પ્રચલિત છે અને પરિચિત છે. હૃદય સ્ત્રીનો માંગલિક. મુમુક્ષુને કહેવાની જરૂર નથી કે માંગલિક એટલે શું. ભલે ને 1 મિનિટ 1.5 મિનિટનું જે પંચ પરમેષ્ઠીના નામસ્મરણ, એનું ઉચ્ચારણ જે કરવામાં આવે છે, એ આખું માંગલિક કહેવામાં આવે છે. સંખ્યા પ્રમાણે કાવ્યોની, સ્તુતિઓની, સ્તવનોની, સ્તોત્રોની રચનાની એક પરંપરા સર્વ પ્રાચીન રહી છે. પહેલાંના જે સર્વ પ્રાચીન સ્તોત્રો લખેલા છે, જેમ કે સ્વયંભૂ સ્તોત્ર છે સમંતભદ્રાચાર્યનું, અથવા પછીના આચાર્યોમાં એકી ભાવ સ્તોત્ર, કલ્યાણ મંદિર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, એ બધા સ્તોત્રોના નામ જે પડ્યા છે એ શબ્દોથી કાવ્યોની શરૂઆત થાય. જેમ કે ભક્તામર છે, ભક્તામર પ્રણતે મૌલિ મણિ પ્રભાણામ, એવી રીતે. એકી ભાવ છે તો એકી ભાવમ ગતૈવ મયા, એવી રીતે. સ્વયંભૂ સ્તોત્રોનું પણ સ્વયંભૂ શબ્દથી જ શરૂઆત થાય. આમાં સંખ્યાની મુખ્યતા છે. અષ્ટક એટલે 8 છંદોવાળો તે. બીજું એક સ્વાધ્યાયમાં આપણે વાત કરી છે, દક્ષિણ પ્રાંતમાં અષ્ટક શબ્દ 8 દ્રવ્યો વડે કરવામાં આવતી પૂજા, એમ જ કહે કે અષ્ટક આપી આવ્યા એટલે પૂજા કરી આવ્યા એમ. અષ્ટકના નામે સમગ્ર પૂજાને એ લોકો આવરી લે છે, સમજી લે છે. મહાવીરાષ્ટક સ્તોત્ર આપણામાં છે સંસ્કૃતમાં. મહાવીર સ્વામી નયનપથગામી જે સ્તુતિ છે, સ્તોત્ર છે, એ 8 છંદોવાળું જ છે, એટલે એનું નામ મહાવીરાષ્ટક પડ્યું છે. એ સિવાય પદ્મનંદી પંચવિંશતિકામાં એક સ્વતંત્ર અધિકાર આવે છે. એ અધિકારનું નામ છે કરુણાષ્ટક. કરુણા ભાવની મુખ્યતાએ એ 8 છંદોવાળો એક અધિકાર છે, કરુણાષ્ટક. બાકી બાલબ્રહ્મચારી પંડિતજી રવિન્દભાઈએ આ સંખ્યા પ્રમાણે છંદોની રચનાની પરંપરાનું નિર્વહન એમણે પોતાની કૃતિમાં એમણે કરી છે. જેમ કે જ્ઞાનાષ્ટક એક આવે એમનો. જ્ઞાનાષ્ટક, જ્ઞાન સંબંધી 8 છંદો, એ આખું સ્તુતિ છે, સ્તવન છે. એક છે સાંત્વનાષ્ટક. બહુ સરસ સ્વાધ્યાય એના ઉપર કરવા જેવું છે. સાંત્વનાષ્ટક એટલે સ્વરૂપ અને સ્વભાવની સાંત્વના, પોતાની સહાનુભૂતિ, એના અર્થમાં. એક છે કર્તવ્યાષ્ટક. કર્તવ્ય સંબંધી, આત્માર્થીના કર્તવ્ય સંબંધી 8 છંદોવાળો એક પાઠ, કર્તવ્યાષ્ટક. એવી જ રીતે એક છે સંબોધનાષ્ટક. સ્વરૂપ સંબોધન એમ સમજો ને. એક બીજું છે સંબોધન સપ્તક. એમાં તો 7 છંદો છે, માટે એનું નામ સંબોધન સપ્તક. એવી જ રીતે 10 ધર્મ દ્વાદશી, 10 ધર્મ સંબંધી દ્વાદશી
એટલે એ 12 ભાવના જે પણ હોય એમાં સંખ્યાની વાત કરું છું, ખ્યાલમાં આવ્યું. એવી જ રીતે એક છે ભાવના 32, નીરવ નિર્જર સામાયિક પાઠ અમિત ગતિ આચાર્યનો, એમાં તો 32 છંદો. પંડિતજીએ એક લખ્યું છે સમતા ષોડશી, એમાં સમતા ભાવ સંબંધી 16 છંદો. ટૂંકમાં કહેવાનો અર્થ કે સંખ્યાની ગણતરીની મુખ્યતાએ સ્તુતિ અને સ્તવનોની એક પરંપરા, સ્વસ્થ પરંપરા રહી છે. પ્રાચીન આચાર્યોમાં પણ રહી છે અને પરવર્તી કવિઓમાં પણ રહી છે. પણ એક વિષય બિંદુ, એક ભાવ લઈને એના ઉપર મનોમંથન તેઓ કરતા હોય. આપણે મંગલાષ્ટક સંબંધી જેટલી જે ચર્ચા કરી છે એ ફરીથી થોડુંક રિપીટ કરીને બધા જ છંદોની વાત કરીએ. પહેલાં 1-2 મિનિટ માટે જો વિહંગાવલોકન કરીએ, ટૂંકો પરિચય આપણે લઈએ કે આમાં જો કે 8 છંદો છે, પણ ઘણી જગ્યાએ 9 છંદોનું પ્રચલન અને બહુ પ્રાચીન સંકલનો હોય એમાં 10 છંદોનો સંકલન જોવા મળે છે. જેમ કે અત્યારે સ્ક્રીન ઉપર જે મેં મૂકી રાખ્યું છે એમાં 10 છંદો છે, અને જિનેન્દ્ર અર્ચનામાં આપ સૌ જુઓ છો એમાં 9 છંદો છે. તો 9મો જે છે છેલ્લો એ તો ઉપસંહારવાળો છે. ઉપસંહાર એટલે કાવ્યની પૂર્ણાહુતિ. 8 છંદો જે છે ને એ જ મૂળ છે આમાં. પણ એમાં 8-8માં પણ વિષય વસ્તુની વાત આપણે જ્યાં સુધી કરીએ, પહેલા છંદમાં પંચ પરમેષ્ઠી સંબંધીનું વર્ણન છે અને એમની વિશેષતાઓ સાથે, એમનો મહિમા મંડન સાથે પંચ પરમેષ્ઠીઓનું પુણ્ય સ્મરણ કરવામાં આવેલ છે. બીજા છંદમાંય થોડીક બીજી પદ્ધતિએ મહિમા ગાન સાથે, એમ સમજો ને કે પહેલો છંદ છે એ પંચ પરમેષ્ઠીનો મૂળ સ્વરૂપ, તે સંબંધી સ્વરૂપ વર્ણન, બીજામાં મહિમા વર્ણન, એનું મહિમા મંડન કરીને બીજામાં પણ છે બેઉ છંદોમાં પંચ પરમેષ્ઠીનું જ સ્મરણ. ત્રીજો છંદ છે એમાં મોક્ષ માર્ગની વાત કરી છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એ સિવાય એમાં અપવર્ગ મોક્ષની વાત કરી, ધર્મની વાત કરી, જીનવાણી, જીન ધર્મ, ચૈત્ય, ચૈત્યાલય. ખ્યાલમાં આવ્યું? તો એક 4 વિશિષ્ટ સ્થાનોને આમાં વંદન કરીને એક અપેક્ષાએ આમાં 9 દેવતાઓનું સ્મરણ કર્યું. પહેલાં અને બીજા છંદમાં 5 પરમેષ્ઠી તો છે જ, બાકીના જે જીન, ચૈત્ય, ચૈત્યાલય, જીનવાણી અને જીન ધર્મ, એ 4નું સ્મરણ આમાં ત્રીજા છંદમાં કરેલ છે. ત્યારબાદ ચોથો છંદ જે છે એમાં 63 શલાકા પુરુષોને યાદ કર્યા છે, પુણ્ય પુરુષોનું પુણ્ય સ્મરણ કર્યું છે આમાં. તો 63 શલાકા પુરુષો એટલે તો ખબર જ છે આપણને, 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ અને 9 બલભદ્ર. જો પુણ્યશાળીઓનું પણ પુણ્ય સ્મરણ, કાલે પણ આપણી થોડીક વાત આવી હતી આવી, પુણ્યશાળીઓનું સ્મરણ કરવા માટે પણ પુણ્ય જોઈએ. ખ્યાલમાં આવ્યો? હા, જીવવાએ વૈરાગ્યને વિતરાગતાની ચર્ચા આવી, એ જીવવાનો અહોભાગ્ય છે. પાવન ભઈ રસના, એ કંઈ સામાન્ય વાત નથી. બાકી ગાલી ગલોચ, ગાળ, અપશબ્દો, અનાપ શનાપ, ક્રોધ, આ જીવવાનો પ્રયોગ જો, ક્રોધ કશાય જીવવારૂપી રથ પર સવાર થઈને બહાર ઓક્યા રાખતી હોય અને ઈને એ જીભ પછી ભગવાનનું સ્મરણ કરે. ઘણી ચર્ચા આવી શાસ્ત્રોમાં આવે છે. જે જીભે તો અભક્ષ ભક્ષણ કરે છે, સ્વાદ શેનાથી લેવાય છે? જીવવા વડે જ ને. તો જે જીવવા વડે તો જમીકંદ ખાય છે, અભક્ષ ભક્ષણ કરે છે, એ જ જીવવાએ 3 લોકના નાથ, ત્રિલોકીનાથ ભગવાનનું નામસ્મરણ કેમ કરે છે? વિચાર આવવા જોઈએ. આપણે ઘર પરિવારમાં જો તમે જુઓ, સારા પ્રસંગે વાપરવા માટેના ચંપલ જુદા હોય, રેગ્યુલર યુઝ માટે જુદા હોય, ટોયલેટ બાથરૂમ માટે જુદા વાપરતા હોય છે આપણે. હવે એ ટોયલેટ બાથરૂમમાં વાપરવામાં આવતા ચંપલો થોડાક આપણે મંદિરે કે બહારના સારા પ્રસંગોમાં વાપરીએ, એમાં કેવી રીતે અકલ ચલાવીએ છીએ?
તો બાજવામાં જીવ ઈ જ, અને ભજન ગાવામાં પણ જીવ ઈ જ, વૈરાગીની વાર્તા કરવા માટે ઈ જ, અને રાગના પોષણ માટે જીભ. એટલે કશાયની ક્રીડા પણ જીભ જ કરે, અને વીતરાગતાની કથા પણ જીભ જ કરે. તો વિચાર તો આવવા જોઈએ ને આપણને. ખ્યાલમાં આવે છે? એ વાત ક્યાંથી નીકળી? 63 શલાકા પુરુષો. આ ચોથા છંદમાં 63 શલાકા પુરુષોનું સ્મરણ કર્યું છે. ચોથામાં રિદ્ધિધારી મુનિ ભગવંતોને સ્મરણ કર્યા છે. બધા જ રિદ્ધિધારી, બધા મુનિ ભગવંતો. એ રિદ્ધિધારી મુનિ ભગવંતોને સ્મરણ કર્યા એમ કહેતા સમજી લેવાનું ગણધરોનું સ્મરણ થયું, આમાં શુદ્ધ કેવલીઓનું સ્મરણ થયું, એમ સમજો ને. ઓલા 5 પરમેષ્ઠીઓમાં અરંત અને સિદ્ધિ બધા કેવળી છે, અને આચાર્ય પરમેષ્ઠી એટલે ગણધરે આવી ગયા, એમાં શુદ્ધ કેવલી આવી ગયા. બધાયનું આમાં સ્મરણ. નવ દેવતાની પણ વાત આવી જ ગઈ. 5 પરમેષ્ઠી, જીન ચૈત્ય, ચૈત્યાલય, જીનવાણી અને જીણધર્મ. એ કેવી રીતે છે વાત કરશું આપણે, એમાં ઊંડે જ્યારે ઉતરશું ને ત્યારે ખબર પડે. તો 5મા છંદમાં 64 રિદ્ધિધારી મુનિ ભગવંતોનું સ્મરણ. 6ઠા છંદમાં જેટલા જે ક્ષેત્ર મંગલ છે, નિર્વાણ ક્ષેત્રો, કૈલાસ પર્વત, પાવાપુરી, ચંપાપુરી, સમ્મેત શિખરજી અને ગિરનાર, 5 સિદ્ધ ક્ષેત્રોને આમાં યાદ કર્યા છે. અને એ જે તે તીર્થંકરના નામસ્મરણ સાથે કૈલાસે વૃષભસ્ય એમ, વીરસ્ય પાવાપુરે એમ, ચંપાયામ વસપૂજ્ય જિનપતે. ખ્યાલમાં આવ્યું? ઉર્જયંત શિખરે, જો ગિરનારનું બીજું નામ છે ઉર્જયંત શિખર, ઉર્જયંત પર્વત. ઉર્જયંત એટલે ઊંચું, ઊંચામાં ઊંચો જે પર્વત છે, ઉર્જયંત ગિરી પણ કહેવાય છે ગિરનારને. તો નેમિનાથ ભગવાનનું આમાં સ્મરણ. તો નિર્વાણ ક્ષેત્રોનું સ્મરણ આમાં. અને ત્યારબાદ પછી જેટલા જે જીન મંદિરો છે, કૃત્રિમ અને અકૃત્રિમ, એ બધા મધ્યલોકમાં, અધોલોકમાં, ઉર્ધ્વલોકમાં, ત્રણેય લોકમાં વિરાજતા જીન મંદિરોનું સ્મરણ, અકૃત્રિમ, કૃત્રિમ, બધા જીન મંદિરોનું સ્મરણ 7મા છંદમાં કર્યું છે. બોલો, દુકાન યાદ આવે એમાં પાપ, મંદિર યાદ આવે એમાં પુણ્ય. શું કીધું? છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો. આખા દિવસમાં દુકાન કેટલી વાર યાદ આવે અને મંદિર કેટલી વાર યાદ આવે? બીજી વાત, મંદિરમાં કેટલી વાર બેસે છે અને દુકાને કેટલી વાર બેસે છે? કરો, વિચાર કરો, હોશ ઉડી જાય. બોલો વકીલ સાહેબ. હવે ક્યાંક ઠેકાણે પડ્યા છીએ આપણે, બાકી તો પેઢી મુકાતી ન હોય. હા, 80 90 વર્ષ થઈ ગયા, જવાની તૈયારી, હા, ઉપર સીધાવવાની તૈયારી, તોય પેઢીનો પ્રેમ છૂટે નહીં. અને વળી પાછો બહાનો કેવો કરે? કાંઈક તો પ્રવૃત્તિ જોઈએ ને. કેમ? નિવૃત્તિ એ પ્રવૃત્તિ નથી? શું કીધું? બોલો ધનજીભાઈ, શું કીધું મેં હમણાં? આ જે સ્વાધ્યાયની પ્રવૃત્તિઓ છે, સત્સંગની પ્રવૃત્તિઓ છે, એ નિર્ગ્રંથ ભાવના, વૈરાગ્ય ભાવના. અરે દુનિયાથી મરો તો ખરા એકવાર, મૌન સેવો તો ખરા એકવાર, પ્રવૃત્તિને તાળાબંધી કરો તો એકવાર. મોદી સાહેબ નોટબંધી કરી શકે તો શટર બંધ નહીં કરી શકે? શું કમલેશભાઈ? મોદી સાહેબ નોટબંધી કરી શકે તો ધંધો અને ધંધા વ્યાપાર એના ઉપર તું તાળો ન મારી શકે? 80 વર્ષ, 90 વર્ષ, 95 વર્ષ, તો વિચાર તો કરો. ક્યાં ગુરુદેવ? જે ગુરુદેવની આપણે વાત કરીએ છીએ, 5 વર્ષે પૂરા નહીં, 4.5 વર્ષ, 13 થી 18, 13 વર્ષના હતા ત્યારથી 18 વર્ષ સુધી, 14, 15, 16, 17, 18, 5 ગણો તોય 18 વર્ષે તો VRS. અહીંયા તો 18ને ઉલટું કરો, આમ ઊંધું કરો. હા, 81 કરો તોય હજી દીકરાને, ચોથી પેઢીને હજી અનુભવ આપવાનો અને શીખવાડવાની હોશ કેટલી હોય છે આ જીવને. સાચું કહું ભાઈ ધનજીભાઈ, એ બધી તીવ્ર કર્મધારા છે. ગઈકાલની ભાષામાં કહું તો કર્મની લોલુપતા છે.
લાલચ, લોલુપતા, લાલાયિત થાય એમાં, લાલીમાં આવે પૈસા મળે એટલે પાના ઝરે, પાના ફરે પૈસા ઝરે. ખ્યાલમાં આવ્યું? એટલે થોડોક વિચાર આવવો જોઈએ. તો આમાં કૃત્રિમ અકૃત્રિમ ચૈત્યાલયોનું સ્મરણ 7મા છંદમાં. 8મા છંદમાં પંચકલ્યાણકોના પ્રસંગોને જો હવે હું એક શ્વાસમાં બોલી જાઉં છું. પહેલામાં બીજામાં પંચપરમેષ્ઠી, પહેલામાં પંચપરમેષ્ઠીનું સ્વરૂપ, બીજામાં એમનો મહિમા, ત્રીજામાં મોક્ષ માર્ગ, જીન ચૈત્ય ચૈત્યાલય, જીનવાણી જીનધર્મ, નવ દેવતા, ચોથામાં 63 શલાકા પુરુષો, પાંચમામાં 64 રિદ્ધધારી મુનિ ભગવંતો, છઠ્ઠામાં નિર્વાણ ક્ષેત્રો, સાતમામાં અકૃત્રિમ ચૈત્યાલયો અને આઠમામાં પંચકલ્યાણકોના પ્રસંગ. જો એક વાત સમજો, મને તમને ભણાવવાનો જરાય શોખ નથી. આ સ્વાધ્યાય તમે વર્ષો પછી સાંભળો કે અત્યારે જે પણ સાંભળતા હોય, મને સમજાવવાનો શોખ નથી. આપણે શું નામ કમલેશભાઈ, મને તો આમાં ગળા ડૂબ ઉતરીને આ જ્યારે જ્યારે પણ આપણે પાઠ કરીએ ને એ આખી વિષય વસ્તુની પિક્ચર આપણી નજરોની સામે દેખાવી જોઈએ. મંગલાષ્ટક શબ્દ સાંભળતા વેત જ 5 પરમેષ્ઠી, 9 દેવતા, 63 શલાકા પુરુષ, પંચકલ્યાણકોના બધા પ્રસંગો, નિર્વાણ ક્ષેત્રો, 64 રિદ્ધધારી બધા મુનિ ભગવંતો, આ બધા નજરોની સામે તરવરવા જોઈએ. આ બધા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, શું કીધું? જો પંચ પરમેષ્ઠી દ્રવ્યમાં આવ્યા, 64 રિદ્ધધારી બધા દ્રવ્યમાં આવ્યા, અકૃત્રિમ ચૈત્યાલયો ક્ષેત્રમાં આવ્યા, પંચકલ્યાણકોના પ્રસંગો કાળમાં આવ્યા અને રત્નત્રય એ બધા ભાવમાં આવ્યા. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. 5 પરમેષ્ઠી, 5 અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય, જીન ચૈત્ય એટલે જીન પ્રતિમા, જીનવાણી, જીનધર્મ, ચૈત્યાલય એ બધા શેમાં આવ્યા? 9 દેવતામાં આવ્યા. શલાકા પુરુષોની વાત કરી તો પ્રથમાન યોગ આવ્યો. કરણાન યોગ, કર્મ સિદ્ધાંત પણ એમાં આવ્યો. કેમ? કેમ કે કૃત્રિમ અકૃત્રિમ ચૈત્યાલયની રચનાની વાત શેમાં આવે? કરણાન યોગમાં આવે. ત્રિલોકસાર, ચરણાન યોગ, આખો એમના પ્રત્યેની વંદના, આ તે દર્શન જ્ઞાન ચારિત્ર ભેદ જ્ઞાનની બધી ચર્ચા, દ્રવ્યાન યોગ. ખ્યાલમાં આવ્યો? તો એમાં 9 દેવતા છે, 5 પરમેષ્ઠી છે, 4 અનુયોગ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, કેટલું બધું છે આમાં. અને આ બધાયનું પુણ્ય સ્મરણ. અરે નામ સ્થાપના દ્રવ્ય ભાવ નિક્ષેપ, નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ, ભાવ મંગલ, દ્રવ્ય મંગલ, ક્ષેત્ર મંગલ, કાલ મંગલ, ભાવ મંગલ. ચતુષ્ટયની ભાષામાં બોલો તો 4 મંગલ છે, સ્થાપનાની ભાષામાં બોલો તોય 4 મંગલ છે આમાં. નામ મંગલમાં અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય બધાયના એવા સ્થાપના, એમની સ્થાપના કરેલી પ્રતિમાઓ, એ બધા ધર્માયતનો એમનું સ્મરણ આવ્યું. એટલે તમે વિચાર કરો કેટલી અદ્ભુત ચર્ચા છે આમાં. કેવળ મેં 18 મિનિટમાં, 18.5 મિનિટમાં મૂળ એનો જે હાર્દ હતો એની મેં બધી વાત કરીશ. આંખો બંધ કરીને કેવળ આટલું સ્મરણ પણ કરીએ, સંસ્કૃતની એક લીટી પણ આમાંથી ન આવડતી હોય તોય મંગલાષ્ટક પૂરું. કોઈ પણ વિષયને આત્મસાત કરવાની એક પદ્ધતિ હોય છે. આ ભાઈઓને ક્યાં બતાવવું પડે છે? ઘરમાં 25 જણા આવનાર હોય તોય ખટાખટ અડધી કલાકમાં રસોઈ તૈયાર. કેમ? કેમ કે ફાવટ. જણ હોય તો એને ખબર ન પડે લોટ કેવી રીતે ત્રાસમાં લેવાય, કેવી રીતે એને કેળવાય. તો એવી રીતે છે આ બધી વસ્તુ. કોઈ પણ પાઠ હોય, પદ્ધતિ હોય, વિષય હોય, એને બરાબર કેપ્ચર કરવું જોઈએ. એ જ તો એની સ્માર્ટનેસ છે. આ 8 છંદો ઉપર આપણે 8 કલાક 8 દિવસ સ્વાધ્યાય લઈ શકીએ, પણ મારે નથી લેવું. માટે નથી લેવું કેમ કે સળંગ નથી એમાં મારે સમય દેવો. 1 જ કલાકમાં બધી ચર્ચા થઈ જાય. તો જો પહેલો છંદ છે, અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ સિદ્ધેશ્વરા
આચાર્યાજીન શાસનોન્નતિ કરા પૂજા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચેતે પરમેષ્ટિનઃ પ્રતિદિનમ કુર્વન્તુ તે મંગલમ. આમાં જો કુર્વન્તુ મંગલમ, મંગળ કરો આદેશ એટલે અમારું મંગલ સાચવો, અમારું મંગલ કરો. ભાવના પ્રાર્થનાની વાત છે. આ ભાષા પ્રાર્થનાની છે, ભાવનાની ભાષા છે. આ કોણ કહે છે કે તે. હવે જો કુર્વન્તુ તે મંગલમ, હવે તે ગુજરાતી વાળો તે નથી. આ જે ગુજરાતીમાં તેનો અર્થ કરીએ તે એટલે તેઓ, એ તેઓની વાત નથી. આ જ્યારે આ સ્તુતિ જ્યારે બોલતા હોઈએ આપણે, દરેક ચોથી લીટીમાં વાત આવશે કુર્વન્તુ મંગલમ. હવે જ્યારે વ્યક્તિગત પોતાની વાત કરવી હોય, કુર્વન્તુ મે મંગલમ, કે મારું મંગલ કરો. ઘણી જગ્યા આવે કુર્વન્તુ નઃ મંગલમ, અમારું મંગલ કરો, સૌ સમૂહનું. ખ્યાલમાં આવ્યું? મારું ઘર અને આપણું ઘર બેમાં ફેર નથી. ખ્યાલમાં આવે છે? તો મારું મંગલ કરો, કુર્વન્તુ મે મંગલમ. અમારું મંગલ થાવ એટલે કુર્વન્તુ નઃ મંગલમ. બરોબર. અને જ્યારે સામેવાળાના મંગલની ભાવના કરવાની હોય તો કુર્વન્તુ તે મંગલમ એટલે તેઓનું મંગલ થાવ. સહ તૌ તે, તેમનું મંગલ થાવ, બહુવચન છે. અને હજી એક આવે કુર્વન્તુ નો એટલે તો છે. હવે ઓ કુર્વન્તુ ઓ મંગલમ એટલે તમારા સૌનું. ખ્યાલમાં આવે છે? મેં તે એટલે તારું, એમ એક વચનમાં એમ લેવાનું, તારું મંગલ કરો. કુર્વન્તુ તે મંગલમ. સમજો કે કોઈ એક વિદ્વાન હોય અને બે જણાની શુદ્ધિ કરાવતા હોય તો આમ પંચ પરમેશ્વરને એ ભાવના ભાવે છે એમના તરફથી ભાવના ભાવે છે કે હે પ્રભુ તેઓનું મંગલ કરો એમ. ખ્યાલમાં આવ્યો? અને ઓ મંગલમ એટલે સભામાં જેટલા જે છે બધાને કે તમારું સૌનું મંગલ થાવ, અમારા સૌનું મંગલ થાવ. આવી બધી એની વ્યાકરણની ભાષા છે, ક્રિયાપદ. બરાબર. હવે પહેલી લીટીમાં આખી ચારે ચાર લીટીમાં જે વાત આવી ને એનો સમાપન ચોથી લીટીમાં આવે. જો અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, ઇન્દ્રો દ્વારા મહિત, મહિતા એટલે પૂજિત, પૂજાયેલા, મહિમા ગાન કરાયેલા, આવકારેલા, સત્કારાયેલા એવા જે ભગવંત અરહંત ભગવંતો છે તેઓ. વાત પૂરી કે સૌ ઇન્દ્રો વડે જે પૂજ્ય છે તે અરહંત ભગવાન. બસ એટલું જ સ્વરૂપ. બીજી વાત સિદ્ધાશ્ચ સિદ્ધીશ્વરાહ, જે સિદ્ધિના ઈશ્વર છે, મુક્તિના ઈશ્વર છે તે સિદ્ધ ભગવાન. જો એક જ લીટીમાં 19 અક્ષરોમાં, આ શાર્દુલ વિક્રીડિત છંદ છે, દરેક લીટીમાં 19 અક્ષરો હોય. જો ભાઈ વ્યાકરણ સમજાય ને તો આનો રજે રજ સમજાય. સૂર્યાશ્વૈર્યદિમહસ જૌસ તતગાહ શાર્દુલ વિક્રીડિતમ. શાર્દુલ વિક્રીડિતનું લક્ષણ છે. સૂર્ય, અશ્વ એનો નિયમ છે બધું. 12 સૂર્ય હોય, 7 પ્રકારના ઘોડાઓ હોય. 12 અને 7 કેટલા થયા? 19. એને યતિ કહેવાય. તો પહેલી યતિ આવે 12 અક્ષરે. જો સુ અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, ગણી જોઈ 3, 4, 7, 8, 9, 10, 11, 12. બધો ચમત્કાર છે. આ આપણે આત્મા 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 કર્યા રાખીએ એટલે છે ને ઘણાને એમ થાય કે આ વળી હું, અરે આ વળી હું, તારી બુદ્ધિ જ નહીં હાલે આમાં.
વ્યવસ્થિત હોવું જ જોઈએ. આજે ગુરુદેવશ્રી કેટલી વખત કીધું, શ્રદ્ધા હોવી જ જોઈએ, એ શ્રદ્ધવું જ જોઈએ, એ જાણવામાં આવવું જ જોઈએ. કમસે કમ 50 વખત બોલ્યા હશે આવું આજે સવારે, કમસે કમ 50 વખત બોલ્યા છે. મને ઓલી વાત આવી ત્યાં છે, વગર જાને સ્વીકાર શેનો, વગર જાને ત્યાગ શેનો, એવી બધી ચર્ચા આવી છે. બિન જાને એવા દોષ ગુણન કો કેસે તજીએ ગઈએ. પણ આપણું એક છે ને એકાંગી થાય. પૂજાના રવાડે ચડ્યા હોય તો પૂજા 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 પૂજા, ભાઈ પ્રક્ષાલના રવાડે ચડ્યા તો બસ અમે તો પ્રક્ષાલવાળા. કાં પૂજાથી તમને કાંઈ વાંધો, સ્વાધ્યાયથી કાંઈ વાંધો? બોલો રાજુભાઈ, આનું નામ છે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. પ્રક્ષાલના રવાડે ચડે તો પ્રક્ષાલના રવાડે, પૂજાના રવાડે ચડે તો એમ જાણે કે એમ સમજે કે પૂજાના અમે તો માસ્ટર. પછી સ્વાધ્યાયનું વાત નહીં પૂછો, અને બે ધડક બીજાની અમે પછી કહેતાય હોય આપણને જો ભાઈ તત્વમાં કાંઈ નહીં સમજાય. કેમ? કેમ કે આમાં બુદ્ધિને કસવું પડે ને, અને અડધી પૌન કલાક સમય તો કાઢવો પડે ને આના માટે. હવે ધીરજ ક્યાં એટલી, બીજી પ્રવૃત્તિ કોણ કરે? શું છે મામીશ્રી, કેવો દુર્ભાગ્ય છે જીવોનો. એક સ્થૂળ ક્રિયાઓ કરે, આ એક ક્રિયા છે, આ કોઈ ધર્મ નથી. પણ આના માટે પેશન, ધીરજ, સમર્પણતા, ડેડિકેશન, બલિદાન. हमारे बारिल साहब एक बहुत सरस बात कहता, पूजा ये धार्मिक क्रिया, स्वाध्याय ये धार्मिक क्रिया, પણ પૂજા એ ધાર્મિક ક્રિયા એ સ્થૂળ ધાર્મિક ક્રિયા છે, કેમ કે એમાં આલંબનો ઘણા છે. અને સ્વાધ્યાય એ ધાર્મિક ક્રિયા પણ એ સૂક્ષ્મ ધાર્મિક ક્રિયા, કેમ કે એમાં બાહ્ય આલંબનો ઓછા અને અંતરાત્માનો આલંબન વધારે છે. તત્વની દૃષ્ટિ છે, ઓલામાં ક્રિયાની દૃષ્ટિ છે. આ રીતે બોલો, ઓલું ગીત ગાઓ, ફલાનું કરો, ઢીકણું કરો, એમાં રાગ રાગીણી હાવી હોય, આમાં વીતરાગતા હાવી હોય. શું કીધું? હા, ભક્તિમાં રાગડા તાનવાના હોય, પૂજામાં રાગડા તાનવાના હોય, એમાં તો રાગ રાગીણી. ક્ષણભરની જ રસ કો પીછે, એમાં રાગ રાગીણી હાવી હોય, આમાં વીતરાગતા હાવી હોય. એટલે સ્વાધ્યાય સ્વાધ્યાય છે અને પૂજા પૂજા છે. બોલો, સ્થૂળ અને સૂક્ષ્મતામાં ફેર છે કે નહીં? હા, આઈએસઆઈ માર્કાવાળી વસ્તુ લો અને આઈએસઆઈ ટ્રેડમાર્ક ન હોય એવી નકલી વસ્તુ લો. ઓલા આઈએસઆઈ માર્કવાળી વસ્તુ તમને 5000માં મળે અને ઓલી તમને 500માં મળે. રાજુભાઈ, કયું લો એવું પસંદ કરશો? હવે તો જમાનો એ છે ને બ્રાન્ડેડ વસ્તુ, ભલે ને મોંઘું પડે પણ 5-10 વર્ષ જોવાનું જ નહીં. એમાં કેવી રીતે બુદ્ધિ હાલે? તો આમાં તત્વજ્ઞાન, સર્વજ્ઞ ભગવાનના ટ્રેડમાર્ક વાળું તત્વજ્ઞાન ખરીદો ને. જ્ઞાનની આસ તો કળા છે. શું કીધું? જ્ઞાનની આસ તો કળા છે. એટલે બહુ અદ્ભુત છે આ, કે 100 ઇન્દ્રો વડે પૂજાયેલા એવા અરહંત ભગવંતો, સિદ્ધિને પામેલા એવા સિદ્ધ ભગવંતો, जिन शासनोन्नति कराहा आचार्या. केवा आचार्यो? जिन शासननी उन्नति करनारा. वाह! કેમ કે આ શાસ્ત્રો લખે કોણ? સંઘનું સંચાલન કોણ કરે? અને હજારો જીવોને દીક્ષિત કોણ કરે? દીક્ષા કોણ આપે? માર્ગથી વિચલિત થાય તો દંડ કોણ આપે? એમણે બરાબર માર્ગે સ્થિર કોણ કરે? આચાર્ય કરે. સામાન્ય પદ નથી. વકીલ સાહેબ, તમે લાખો રૂપિયા આપીને પ્લેનમાં બેઠા હોય, કરોડોની કિંમત પ્લેનની હોય, પ્લેનની કિંમત કરોડોની, અને તમારા જેવા લાખો રૂપિયા આપીને એ જે પ્લેનમાં બેઠા છે એવા સેંકડો પેસેન્જરો, બધાય કરોડપતિ સમજો ને. અને ઓલો 50,000 કે લાખ 2 લાખની નોકરી કરનારો પાયલટ. બોલો, હવે ધ્યેય સુધી પહોંચવું છે, કોનું મગજ ઠેકાણે જરૂરી?
કર્ણધાર જ છે ને. ખ્યાલમાં આવ્યું? તું ભલે ને કરોડપતિ હોય તું તારી ઘરે, પણ અત્યારે પ્લેનમાં કોનો સામ્રાજ્ય? એ પાયલટનું સામ્રાજ્ય. ધ્યેય સુધી પાયલટ જ પહોંચાડશે. એમ જીન શાસનની ઉન્નતિ કરનારા કોણ છે? હા, બહુ અદ્ભુત વાત છે આ. આજે એક બહુ સરસ, બહુ જ અદ્ભુત એક સ્લોગન વાંચવામાં આવ્યું. એટલું અદ્ભુત કમલેશભાઈ, એક વખત તો હું વિચારતો થઈ ગયો કે એટલી સરસ વાત એમાં આવી. જો હમણાં હશે તો બતાવો તમને. હા છે. પંચમકાળની દોહાઈ આપનારા લોકો, પંચમકાળની દોહાઈ શું? रिश्वत देंगे तो हाथ जोड़कर और दान देंगे तो हाथ जुड़वा कर. શું સમજાણું? હા, ઘૂસ આપે ને, શું કહેવાય ઇંગ્લિશમાં? હા, તો એ જે બીજાને પૈસા, કાળું નાનું સમજો, ટેબલ મની. હા, તો એ રિશ્વત દેંગે હાથ જોડકર, બોલો એમાં વિનમ્રતા, વિવેક. और दान देंगे तो हाथ जुड़वा कर, એટલે સામેવાળા કરગરતો હોય દાન લેવામાં, અને આ ભાઈ સાહેબ જ્યારે દાન આપતો હોય ને તો હાથ જોડવા કરે, એટલે બીજા સામેવાળાને નમાવીને દાન આપે. હોવું જોઈએ કેવું કે દાન આપે તો હાથ જોડીને દાન આપે. કેવી ગંગા ઉલટી છે, વિચાર કરો. આ પંચમકાળ છે. હમણાં એક બહુ સરસ મારા મિત્રે વ્યાખ્યાન એનું હું સાંભળતો હતો 2 દિવસ પહેલાં. એણે એક બહુ સરસ વાત કરી કે મંદિરે આવતા નહોતા અને માંડ મંદિરે આવતા થયા. કોઈ XYZ વ્યક્તિ દાખલો આપ્યો, એણે સભામાંનો નામ પણ લીધો, એણે એક ભાઈનું નામ લીધો ઉદાહરણ તરીકે, દાખલા તરીકે, કે તમે મંદિરે કોઈ દી આવતા નહોતા, બહુ પૈસાવાળા, તમે આવતા થયા. હવે તમને આવતા થયા અને તમને જરીક રંગ લાગ્યો આનો તત્વજ્ઞાનનો, અને બીજા બધા ઓકળાઓ રાહ જોઈને જ બેઠા હતા કે તમને પદ આપે, પ્રતિષ્ઠા આપે, અને તમને બરાબર કૂતરાના ગળામાં જેમ બાંધે ને એમ પાટો બાંધી દે. તમને પદ પ્રતિષ્ઠા આપ્યું કે પ્રમુખ શ્રી અને ફલાના શ્રી અને ઢીકણા શ્રી. હવે આપ શ્રી આવ્યા હતા શેના માટે? આ તત્વજ્ઞાનનો લાભ લેવા માટે. અને હવે શું કરો છો? હવે મેનેજમેન્ટ. પછી ખબર એને શું બોલ્યા? હવે તમે આવ્યા, શરૂઆત તમારી થઈ હતી વિદ્વાનને સાંભળવા, હવે તમે વિદ્વાનને સંભળાવતા કરી દીધા. શું કીધું? વિદ્વાનને તમે સાંભળવા માટે આવ્યા હતા અને હવે વિદ્વાન તમારું સાંભળે. બોલો, એટલે તમારી હવે અપેક્ષા એવી વધી ગઈ કે અમે જે કહીએ એ વિદ્વાનને કરવું જોઈએ. ક્યાં જવાના છો નક્કી તો કરો. સતના શરણે માંડ આવ્યા હતા, સત્તા મળી સત ભસમ થયું. આવું છે. જીન શાસન ઉન્નતિ કરાહા, જીન ધર્મ જીન શાસનની ઉન્નતિ કરનારા એવા આચાર્ય પરમેષ્ઠી છે. અને પૂજ્યાહા ઉપાધ્યાયકાહા, પૂજ્યાહા બધાને લાગુ પડે. અરહંત ભગવાન પણ પૂજ્ય છે, સિદ્ધે પૂજ્ય છે, આચાર્ય પૂજ્ય છે, ઉપાધ્યાય સાધુ બધાએ પૂજ્ય. મધ્ય દીપક છે, સૌને લાગુ પડે. ઉપાધ્યાય કેવા છે? શ્રી સિદ્ધાંત સુપાઠકા. શ્રી સિદ્ધાંત, જો શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મી એટલે અહીંયા અનંત ચતુષ્ટય રૂપ લક્ષ્મી, તત્વજ્ઞાનથી સભર, અતિન્દ્રિય આનંદથી સભર. અને સિદ્ધાંત, વાહ! શ્રી સિદ્ધાંત એટલે સંપદાથી ભરપૂર, આત્મજ્ઞાનથી, આત્મશ્રદ્ધાથી, આત્મિક સુખ એ લક્ષ્મીથી ભરપૂર એવો સિદ્ધાંત, જેને અંતે જઈને સિદ્ધ જ થવાય છે. ખ્યાલમાં આવ્યો? જેને અંતે જઈને સિદ્ધ જ થવાય છે એવો સિદ્ધાંત એટલે તત્વજ્ઞાન. એમ કે જે
અંતે જઈને સિદ્ધત્વની જ પ્રેરણા આપે, એ ભાગ્યને જ આપે. એના સુપાઠકાહા એટલે એને ભણાવનારા, સુપાઠકાહા બહુ સરસ શબ્દ છે. પાઠક એટલે અધ્યાપક થાય. અહીંયા સુપાઠકાહા એટલે એને સારી રીતે ભણાવનારા, સમજાવનારા, સિદ્ધાંતને સમજાવનારા. નિયમસારમાં 74-76 નંબરની એક ગાથા છે. એમાં ઉપાધ્યાય પરમેશ્વરનું બહુ સરસ સ્વરૂપ છે. 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ મોક્ષ માર્ગ ભેદ રત્નત્રય અભેદ રત્નત્રય એ બધું ભણાવ્યા, પણ કીધું એમાંનો અભેદ રત્નત્રય જ આશ્રય કરવા લાયક છે. એવું ભણાવનારા એનું નામ શ્રી સિદ્ધાંત સુપાઠકા. બહુ સરસ ચર્ચા આવે છે નિયમસારમાં. મુનિવરાહા રત્નત્રય આરાધકા. જો 28 મૂળ ગુણોને ધારણ કરનારા એ નહીં, સંકુલનો ઊભા કરનારા મુનિઓ નહીં, એમ એ નથી લખ્યું આમાં બીજાને દીક્ષા આપનારા મુનિઓ, એમ નહીં. શું કીધું? મને ઘણી વાર એક વિચાર આવે, જો એક બહુ પ્રોપર વેમાં એક વાત કરું છું, લાગી આવે તો લાગી આવે, પરોક્ષ કે પ્રત્યક્ષ. ઘણા એને હું જોઉં છું એ હજી મંદિરે હજી આવતા જ થયા હોય, 2-4 મહિના થયા હોય, 4-8 મહિના થયા હોય. અહીંયા તો મારા જેવાને 40 વર્ષથી આમાં ઊંડે ઉતરતા હોય તો એમ જ લાગે જાણે કે મારે હજી ઘણું જાણવું બાકી છે, ઘણું સમજવું હજી બાકી છે. ઓકે, પણ ઘણાને હું જોઉં છું હજી 2 મહિના થયા હોય, 3 મહિના થઈ ગયા હોય, હજી આવ્યા જ હોય, ન સ્વાધ્યાય, ન ગુરુદેવનું પ્રવચન, ન સત્સંગ, કાંઈ હોય નહીં, સીધા ટીચરની ભૂમિકા આવી ગયા. પાઠશાળામાં અમે ભણાવીએ. અરે તું પહેલાં 8-10 વર્ષ બેસીને ભણ, કંઈક પોઈન્ટ સમજાય છે મારો? હા, 2-4-10-20 વર્ષ આવીને વ્યાખ્યાનમાં બેસ, તું ભણ. હજી તને વ્યાખ્યાન કોને કહેવાય, સ્વાધ્યાય કોને કહેવાય ખબર નથી, તો તું તો ગાદી ઉપર આવી ગયો ભણાવવા માટે. રાજુભાઈ સમજાય છે હું જે દૃષ્ટિ બતાવવા માગું છું? હા, કૂવામાં હોય એ હવેડામાં આવે ને, કૂવો જ ખાલી હોય હવેડામાં ક્યાંથી આવે? પોઈન્ટ સમજાય છે મારો? હવે આ કોણ કહે બતાવો તમે? સમાજને આ માર્ગદર્શન કોણ આપે? આ યુવા ધનને કોણ સમજાવે? રાજુભાઈ, કેવો જ્વલંત પ્રશ્ન છે આ. મેં વર્ષો સુધી આ જિજ્ઞાસા વ્યક્ત કરતો રહ્યો, પણ એટલા પુણ્યના ઉદય નથી કે જિજ્ઞાસાને કોઈ વિરદાવે અને સ્વીકારે. પછી મેં મૂકી દીધું કે તેલ લેવા જાય, જેને જે કરવું હોય કરે. કમલેશભાઈ, આ મારી અંદરની પીડા છે. બિલકુલ શું કહેવાય, ઘા વાગેલી પીડા છે. એક તરફ તો વિદ્વાન માટે તરસતા હોઈએ, અને બીજી તરફ ઘરનો વિદ્વાન બધું માર્ગદર્શન આપવા તૈયાર હોય તો એ સમજવું નથી આપણે. અરે તું 8-10-15 વર્ષ પહેલાં ભણ, ચારે અનિયોગોને તારા આત્માના પ્રદેશે પ્રદેશે બેસાડ. ખ્યાલમાં આવ્યું? પછી તું શિક્ષક થા. પછી જો પાઠશાળાનું બાળક તારી સામે કેવો ગણધર બનીને નાચશે. શું કીધું? આવું છે આ બધું. હા સાહેબ બોલો, મારે બાયપાસ સર્જરી કરાવવી છે, મને ડૉક્ટરનું નામ આપો. તમે ગઈકાલે જે બાયપાસ સર્જરીનું સર્ટિફિકેટ લઈને આવ્યા છે ડૉક્ટર તરીકે, એનું નામ આપશો? કે હજી પ્રેક્ટિસ જ કરે છે 1-2 વર્ષથી, એનું નામ આપશો? કે 25 વર્ષના જૂના ડૉક્ટરનું નામ આપશો? બતાવો. હા, સિનિયર મોસ્ટનું નામ આપશો ને? એણે 500 ઓપરેશન કર્યા છે ને 5000 ઓપરેશનો કર્યા છે. તો બાયપાસ સર્જરી માટે ડૉક્ટરની સલાહ પણ આપવામાં આવે તો એક્સપિરિયન્સ હોલ્ડર, અનુભવી ડૉક્ટર. આમાં હાલે છે કેમ રાજુભાઈ? ત્યાં એ દેહનો ઈલાજ કરશે
અહીંયા આત્માનો ઈલાજ છે. હવે જેને પોતાને જ ખબર ના હોય કે ચાર કષાય કોને કહેવાય, હું તમને આ વાત કરું છું. કયું? રત્નત્રય આરાધકા મુનિવરા. પહેલા સૌથી પહેલા રત્નત્રયના આરાધક થાઓ. કેવી ગજબની વાતો છે. પંચેતે પરમેષ્ટિન પ્રતિદિનમ કુર્વન્તુ તે મંગલમ. પંચેતે પરમેષ્ટિન પ્રતિદિનમ. એવા એતે પંચ પરમેષ્ટિન, એવા તે પાંચ પરમેષ્ટિઓ પ્રતિદિવસ હંમેશા અમારું મંગલ કરો. આ સ્વરૂપ સંબંધી પાંચ પરમેષ્ટિનો આમાં સ્વરૂપ છે. હવે મહિમા સંબંધી બીજો છંદ છે, બરાબર. પછી આગળ જે ક્રમમાં બધો વિષય છે એ હવે વિચાર તો એવું છે કે સોમવારથી ક્રમમાં સ્વાધ્યાયમાં આ વિષય લઈને સળંગ સ્વાધ્યાયમાં પૂરો કરીએ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.